સૌ મિત્રોને વિનંતી કે સ્નેહીઓને કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. બરાબર 8 વાગ્યા છે અને ખાસ ઘણા નવા મિત્રો આવ્યા છે, તો એમને ખાસ વિનંતી કે પોતાના મોબાઈલ પ્લીઝ સાયલેન્ટ કરી દો, આપણે વક્તાનું વક્તવ્ય સ્ટાર્ટ થાય પહેલાં. અને બીજું કે ચાલુ કાર્યક્રમમાં વોટ્સએપ ચેકિંગ અને ચેટિંગ એ બંને અલાઉડ નથી, એટલે એટલો સહકાર આપવા વિનંતી. તો મિત્રો, આપ જોઈ શકો છો કે ઘણા બધા મિત્રો નવા છે, એટલે હું કહું કે 1998થી અસ્પી દ્વારા આ શ્રાવણ માસ વ્યાખ્યાનમાળાનું આયોજન થાય છે. આટલા વર્ષોથી સાતત્યપૂર્ણ દર વર્ષે નવા નવા વક્તાઓ આવતા જાય છે, પણ કેટલાક વક્તાઓ લગભગ પરિવારની સાથે રહ્યા છે. એવા એક વક્તા એટલે ડૉક્ટર સુનિલ શાસ્ત્રી. આપણે તાળીઓથી વધાવીએ એમને. એમની વાહવા કે એમને પરિચય આપે એમને ગમતું નથી, એટલે હું કંઈ વિશેષ નહીં બોલું, પણ એ અધ્યાત્મના વિદ્યાર્થી રહ્યા છે એવું પોતે કહે છે. એમના જ્ઞાનનો અમને ખૂબ જ લાભ મળ્યો છે, આપણને પણ અસ્પી પરિવારમાં મળતો રહ્યો છે. જો તમે 2 વર્ષ પહેલાં મહાભારતનું સભા પર્વ અહીંયા જ આપણે વ્યાખ્યાન સાંભળેલું, તો આમ તો એ 3 કલાક જોઈએ, પણ એમણે પણ 1.25 કલાકમાં આપણને જે આખો મહાપર્વનો જે ચિતાર આપ્યો છે એ બહુ જ અનન્ય હતો. આજે એમનો વિષય છે જીવનનું માંગલ્ય. જન્માષ્ટમી છે, એટલે જિગ્નેશ ક્રિસ્ટીના એક શેર સાથે આજની મહેફિલનો, આજની બેઠકનો, આજના વ્યાખ્યાનનો ઉઘાડ કરીએ. એ લખે છે કે જ્યારે તમારા મનમાં વિકટ પ્રશ્ન આવશે, જ્યારે તમારા મનમાં વિકટ પ્રશ્ન આવશે, ગમે એ રીતે મદદ કરવા કૃષ્ણ આવશે. આપણે આશા રાખીએ આ ભગવાનની કૃપા આપણા બધા ઉપર વરસતી રહીએ. અને આપણે કલાક જનરલી વક્તવ્યમાં કલાક આપીએ છીએ, પણ ગયા વખતે આપણે 15 મિનિટ ઓછું વક્તવ્ય કરવું પડ્યું, કારણ કે આપણા સ્પીકરને ફ્લાઇટ પકડવાની હતી, એટલે એ 15 મિનિટ અહીંયા એડ થશે. આપણે સુનિલભાઈને આમ જોઈએ તો પ્રોપરલી 2 કલાક આપવા જોઈએ, તો એક સરસ મજાનો ઉઘાડ થાય, પણ આપણી પાસે એક મર્યાદા હોય છે સમયની. તો આપણા સૌના સન્માન સાથે આદરણીય ડૉક્ટર સુનિલ શાસ્ત્રી, જીવનનું માંગલ્ય વિષય. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. પરીક્ષામાં એવું હોય કે દરેક વિદ્યાર્થીને એવું હોય કે પેપર 3 કલાકનું જ છે, પણ ત્યાં આગળ એક્ઝામિનર જે હોય અને સેટર હોય એ આવીને કહે કે આજે તમારે 3.5 કલાક લખવાનું છે, તો વિદ્યાર્થીની શું પોઝિશન થાય? સરસ્વતી માને પ્રાર્થના કરું છું અને માંગલ્ય તરફ આપણે ગતિ કરીએ. અનડિઝાઇન્ડ રીતે પણ આજે દિવસ પણ ખૂબ સુંદર છે. પરમાત્માનો જન્મ થયો છે અને નંદરાયને ત્યાં આનંદ છે, અને પરમાત્માનો જન્મ હોય ને આનંદ હોય તો એના જેવું માંગલ્ય ક્યાં હોય? તો ખૂબ શુભ દિવસે આપણે આ વિચાર ઉપર ચર્ચા કરવા બેઠા છીએ. હું આને ચર્ચા એટલે માટે કહું છું કારણ કે ચર્ચામાં એવું છે કે જે વિષય પર આપણે વિસ્તાર કરવાનો છે એ વિષયના વિસ્તારમાં કદાચ વક્તા હોઈ શકે એક જ, પણ સામેવાળાના મગજમાં ઘણું બધું એના વિશે ચાલતું હોય, અને એ વિશે પણ અભિવ્યક્તિ અંદર ને અંદર ચાલતી હોય. એટલે એવું છે કે આ વખતે ચર્ચાનું પાત્ર એક છે, બાકી ચર્ચામાં તો આપણે ભાગ બધા જ લઈ રહ્યા છીએ. વિષય ખૂબ સુંદર છે, જીવનનું માંગલ્ય. આપણે ઘણીવાર શબ્દોને ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ એની પાછળનો કયો અર્થ અભિપ્રેત છે, એ શબ્દને શું કહેવું છે, તેના વિશે આપણે બહુ વિચાર નથી કર્યો હતો.
આમે આપણે ઘણીવાર ઉપયોગ કરીએ છીએ મંગલ ઉત્સવ, મંગલ લીન, મંગલ પરિણય. પણ એ મંગલનો અર્થ શું? ક્યારે વિચાર કર્યો છે? એનીવે, મંગળનો એક અર્થ થાય છે પવિત્રતા, બીજો થાય છે શુભત્વ, અને ત્રીજો થાય છે કલ્યાણ. ખૂબ સુંદર શબ્દ છે. અને આપણે એટલે જ માટે જ્યારે જ્યારે પણ લખીએ છીએ ત્યારે લખીએ છીએ કે મંગલ પ્રસંગો, મંગલ લીન. આમાં માનવ જાતિનું શુભત્વ છે, પાવિત્ર છે અને કલ્યાણ છે. મહાભારત કાળમાં જ્યારે ખાંડવ દહનનો પ્રસંગ બન્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન આ બંને પર ઇન્દ્ર ખૂબ ખુશ થયા. અને ઇન્દ્રે બંનેને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે અર્જુનને કહ્યું તો કે મને દિવ્યાસ્ત્ર આપો, મને યુદ્ધમાં નિપુણતા આપો, મને ખૂબ સારો યોદ્ધો બનું અને એવા શસ્ત્ર આપો જેનાથી હું સર્વને પરાજિત કરી શકું. ત્યારે ઇન્દ્ર કહે છે કે આ તો અઘરું વરદાન છે, આને માટે તો તારે શિવજીની ઉપાસના કરવી પડશે અને શિવજી જ આ વરદાન આપી શકે. કૃષ્ણને પૂછે છે કે આટલું મંગલમય તમે બનાવી દીધું છે તો તમને શું વરદાન આપો? અને કૃષ્ણ માંગે છે પ્રીતિમ પાર્થેન શાશ્વતીમ. આ પાર્થ સાથેની મારી પ્રીતિ શાશ્વત રહો. તમે વિચાર કરજો, એક પોતાની જીતને માટેનું વરદાન માંગે છે. પાર્થ શબ્દની વ્યુત્પત્તિ જોવા જઈએ તો પૃથા શબ્દથી એની ઉત્પત્તિ થાય છે. પૃથા એ કુંતી માતાનું નામ છે, માટે અર્જુનને પાર્થ કહેવામાં આવે છે. પણ પૃથાનો બીજો અર્થ પૃથ્વી થાય છે, એટલે આ પૃથ્વીનો દરેકે દરેક જીવ એ પાર્થ જ છે. અને કૃષ્ણ અહીંયા આગળ માંગે છે પ્રીતિમ પાર્થેન શાશ્વતી. મારું પાર્થ સાથે હંમેશા પ્રીતિયુક્ત વલણ, શાશ્વત રહો, નિરંતર રહો. કાળથી પણ પેલે પાર જાય ત્યાં સુધી અહીંયાના બધા જ લોકોને હું પ્રેમ કરી શકું, માટે આ કૃષ્ણ છે. કર્ષયતી આકર્ષયતી ઇતિ કૃષ્ણ. જે આકર્ષણ કરે છે, જે કર્ષણ કરે છે, જે પોતાની તરફ બધાને ખેંચે છે, આ કૃષ્ણ છે. અને લકીલી આજે નંદ મહોત્સવનો દિવસ છે. કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે અને આ કૃષ્ણને આપણે હૃદયમાં જગાડવાના છે. દર વખતે જે પારણું ઝુલાવીએ છીએ, દર વખતે જે કૃષ્ણનો જન્મ કરીએ છીએ, એ મૂળતઃ તો એ જન્મ અંતર્ગત છે, ગુણોનો છે. અને આ શુભત્વ માટેનો, આ કલ્યાણકારીતા માટેનો, આ બધાનું માંગલ્ય થાય એટલે માટેની પ્રાર્થના, એટલે કૃષ્ણ જન્મ. આપણો જન્મદિવસ આવી રીતે ઉજવાયો છે, દર વખતે આપણે પારણામાં બેઠા છીએ? નથી બેઠા. પણ આ જે કૃષ્ણને પારણામાં બેસાડીએ છીએ એટલે એક કોઈ શક્તિ નીચે આવી છે, એક જે મહৎ શક્તિ છે, વિસ્તારપૂર્ણ શક્તિ છે, જે આખા જગતને, કોસ્મોસને, અત્યારે તો આપણી પાસે બહુ બધી માહિતીઓ અવેલેબલ છે અને એટલે માટે આપણે સાયન્સના કોઈ પણ આપણે એનામાં જઈએ
તો યુટ્યુબ પર કશે આપણે આખું અખંડ બ્રહ્માંડને આપણને જોઈ શકીએ છીએ. વી કેન વ્યૂ કેટલી આકાશગંગાઓ છે, કેટલું વિશાળ છે. આ બધાનું જેણે નિર્માણ કર્યું છે, આ બધાને જેને પકડીને રાખેલા છે, એ નાની એક ભૂમિકા એક મનુષ્ય દેહમાં પોતાની જાતને કંડારીને આવે અને માનવ જીવનના કલ્યાણને માટે આવે, એ જ જીવનનું માંગલ્ય છે. અને આ કૃષ્ણ એમ માંગે છે કે મારી હરેક મનુષ્ય સાથે, હરેક જીવ સાથે કાયમની પ્રીતિ રહો. આપણને જો વરદાન માંગવાનું કહેવામાં આવે તો આપણે એવું માંગી શકીએ. આ કૃષ્ણની મજા છે. અને એટલે જ માટે જીવનમાં માંગલ્યપૂર્ણ વ્યવહાર, માંગલ્ય શબ્દ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં કોઈ પણ જાતનું નિગેશન નથી, નેગેટિવ નથી, ત્યાં બધું જ પોઝિટિવ છે. લાસ્ટ ટાઈમ હિતનભાઈ જ કોમ્પિયર હતા ત્યારે અમે લોકોએ મૃત્યુના માંગલ્ય વિશે વિચાર કરેલો. પણ હું તે નહીં, હિતનભાઈ જ્યારે વાત કરતા હતા ત્યારે કે હિતનભાઈએ કહ્યું કે આ વખતે એમ કરો જીવનનું માંગલ્ય લો. પણ પછી મને એમ થયું કે આજુ મારો સબ્જેક્ટ પૂરો થશે. કારણ કે જો જીવન મંગલ ન હોય તો મૃત્યુ મંગલ કઈ રીતે હોઈ શકે? જે અંતિમ ક્ષણો છે તેને મંગળ બનાવવા માટે આપણે જીવન સતત મંગલમય રીતે જીવવાનું છે. અને આ શુભત્વમાં જવાનું છે, આ કલ્યાણમાં જવાનું છે, કોઈની ઉન્નતિમાં જવાનું છે, કોઈના પ્રાદુર્ભાવમાં જવાનું છે. અને ત્યારે જ આ જીવન આપણું મંગલ્ય થઈ શકે. ત્યાર સિવાય જીવનમાં માંગલ્ય શક્ય નથી. એક દિવસ એવું બન્યું કે એક ટાપુ પર એક રાજાના સિલેક્શનનો અવસર હતો. અને એ રાજાને સિલેક્ટ કરીને એનો નિયમ એ હતો કે 5 વર્ષ માટે એ રાજા રહે અને પછી એને સામેના એક ટાપુ પર છોડી દેવામાં આવે. જે ટાપુ એકદમ નિર્જન છે, ત્યાં પ્રાણીઓની વસ્તી છે, ત્યાં કોઈ જ નથી અને ત્યાં એકલાએ રહેવાનું. પણ હવે રાજા થવાનું કોને ન ગમે? એટલે દરેક વખતે વ્યક્તિઓ આવતા, પણ જ્યારે છેલ્લે દિવસે નાવમાં બેસાડવામાં આવે ત્યારે ઘણા રડતા, ઘણા તો પગના આગળ થાય, ઘણાને ફોર્સફુલી બેસાડવા પડે. અને નિર્જન ટાપુ પર જ્યાં આગળ વનચરો છે ત્યાં આગળ એમને છોડી દેવામાં આવતા હતા. ત્યારે એક વ્યક્તિને રાજા તરીકે જ્યારે એને સિલેક્ટ કરવામાં આવ્યો ત્યારે પહેલે દિવસથી એણે બહુ સુંદર કામો કરવા માંડ્યા. સરસ રીતે પ્રજાનું ધ્યાન અને જનકલ્યાણનું ધ્યાન રાખવા માંડ્યું. બધાને ત્યાં આગળ વ્યવસ્થિત રીતે એણે રાજ્ય કર્યું. અને છેલ્લે દિવસે જ્યારે એને નાવની પાસે બધા વિદાય કરવા માટે આવ્યા ત્યારે હસતો હસતો એને નાવ પર લઈ ગયો અને બેસી ગયો. બધાને પણ આશ્ચર્ય થયું કે આ પ્રથા નથી, આવી રીતનું ક્યારે થતું નથી અને આ કંઈ નાવીન્ય છે. આ માણસને ખબર છે કે ત્યાં એકાંત છે, લોનલીનેસ છે અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સ્ટે અલોન. માનવ એક સામાજિક પ્રાણી છે અને એકલો આવા એકાંત વનમાં, જંગલમાં રહી નહીં શકે. નાવિક ચલાવતો હતો અને ધીરે રહીને પૂછ્યું કે કેટલા જણાને મેં ત્યાં પધરાવ્યા? અને બધા રડતા હતા, બધા કંટાળો વ્યક્ત કરતા હતા. કોને કીધું તું આવું ડાપણ કરવાનું? 5 વર્ષની મજા પછી આટલી લાંબી સજા ને આમ તેમ બધી ફરિયાદો હતી. પણ તમે પ્રસન્ન ચિત્ત છો, તમારામાં કાંઈ પણ ફેરફાર જોતો નથી. ત્યારે કહે છે કે ભાઈ મેં એવું કર્યું કે 5 વર્ષ દરમિયાન જે મારું શાસન હતું ત્યાં સામેના ટાપુ પર મેં મોટી છાવણીઓ ઊભી કરી. ત્યાં આગળ મેં રસ્તાઓ બનાવડાવ્યા, ત્યાં આગળ બાગ બનાવડાવ્યા. વનચર માટે એક જુદું અને સ્થળચર માટે એક જુદું, જળચર માટે એક જુદું ને માનવ વસ્તીને માટે એક જુદું સ્થાન ઊભું કર્યું.
અને ત્યાં આગળ આ રીતે સરસ ત્યાં આગળ મોટા ફિલોસોફરોને, મોટા સંગીતકારોને, મોટા વૈજ્ઞાનિકોને મેં ત્યાં આગળ જઈને સ્થાપ્યા છે. એટલે મને તો ત્યાં આગળ જવાનો બહુ આનંદ છે કે ત્યાં આગળ વધારે મને વિદ્વાન લોકો મળવાના છે, વધારે નયનરમ્ય વાતાવરણ મળવાનું છે, વધારે આનંદનું વાતાવરણ મળવાનું છે. એટલે મને કોઈ જ ચિંતા નથી. આ માંગલ્ય છે જ્યાં આગળ સર્વનું કલ્યાણ છે, જ્યાં શુભત્વ છે, જ્યાં કોઈ પણ જાતની ફરિયાદ નથી. એને માટેનું શુભ ચિંતન સતત ચાલવું જોઈએ. માંગલ્ય કોને નથી ગમતું? આમાંથી જે પરિણિત છે એને સપ્તપદી યાદ છે કે નહીં મને નથી ખબર. એમને હાજી નહીં, તમે આ મંગલ છે, હા બોલી શકો. હા, શાસ્ત્રીજીએ કેટલું સમજાવેલું એ યાદ નહીં હોય, પણ એક વસ્તુ જરૂર યાદ હશે, કુર્યાત સદા મંગલમ. આ પ્રાર્થના છે અને આ માંગલ્યને માટેની પ્રાર્થના છે. તમે વિચાર કરો કે તે સમયે કેવળ મંગળ પરિણય, મંગલ ઉત્સવ, કારણ કે તે વખતે જીવનમાં આનંદ રહેવો જોઈએ, તે રીતે જીવનનું સ્વરૂપ કલ્યાણકારી હોવું જોઈએ. અને એને માટે સુંદર મજાના મંગલાષ્ટકો આપણે ત્યાં રચાયા છે. વિચાર કરો કેટલા દેવતાઓને આવાહિત કરવામાં આવે છે, કેટલા લોકોને આવાહિત કરવામાં આવે છે, ઋષિઓને આવાહિત કરવામાં આવે છે. અને સુંદર મજાના શાર્દુલ વિક્રીડિત છંદમાં મંગલાષ્ટકો બોલાય છે. એક મંગલાષ્ટક તમને ગાઈને સંભળાવીશ. એ મંગલાષ્ટકમાં તમે માર્ક કરજો, નદીઓનું આહવાન છે, દેવતાઓનું આહવાન છે, બધાનું આહવાન છે અને પ્રાર્થના છે. શાર્દુલ વિક્રીડિત છંદ છે અને આ શાર્દુલ વિક્રીડિત છંદ છે એટલે મધુર છંદ છે. તમે લોકો દરેકે હમણાં તો મંગલમાં જ, હમણાં તો બધા લગ્નોમાં છે ને વાજાઓ વધારે સંભળાય છે. સુરતમાં હું લગ્ન કરાવવા ગયેલો એટલે મારું કામ હતું ખાલી સપ્તપદી સમજાવવાનું. અને મને પૂછવામાં આવ્યું કે સુનિલભાઈ કેવું લાગે છે બધું? એટલે મેં કીધું જુઓ, ડેકોરેશન બહુ સરસ છે, જમવાની જે વ્યવસ્થા છે તે બહુ સરસ છે, લોકોએ જે વસ્ત્રો પરિધાન કરેલા છે તે બહુ સરસ છે, આ મ્યુઝિક વાગે છે તે બહુ સરસ છે. પણ એક જ વસ્તુ બરાબર નથી કે જેના તરફ કોઈનું ધ્યાન નથી. એટલે પેલા ભાઈ કે શું વાત કરો છો, આટલો ખર્ચો કર્યો? અમે તો એટલે જ કહું છું કે જેની આસપાસ આ બધું ચાલે છે એ વિધિમાં કોઈનું ધ્યાન નથી. વિધિ એ શો નથી. અત્યારે મારો વિષય મંગલ, જીવનનું માંગલ્ય છે, પણ મારે લગ્નના માંગલ્ય પર નથી બોલવાનું. બહુ સુંદર વિધિ છે, એના પર પણ સમજવા જેવું છે. પણ જ્યારે મંગલાષ્ટકો બોલાય છે, અને પહેલાના જમાનામાં તો જ્યારે મંગલાષ્ટકો બોલાતા હતા ત્યારે વાતાવરણ જે ઊભું થતું હતું, આપણને એમ લાગે કે આ મંગલધ્વનિ, શાર્દુલ વિક્રીડિત છંદ, એક તો 19 અક્ષરનું સ્થાન અને એનું માધુર્ય. હવે આ મંગલાષ્ટક છે તેનો તમે માર્ક કરજો કે એમાં શું વૈશિષ્ટ્ય છે, પછી હું તમને કહીશ. મને આજે કોઈએ કહ્યું કે તમે ગાઈને કહેજો. મારા સિસ્ટરે જ કહ્યું કે લાસ્ટ ટાઈમ હું ફ્લેટ બોલી ગયેલો ત્યારે મંગલાષ્ટકની મજા નહીં આવેલી. તો એ મંગલાષ્ટક છે, ગંગા ગોમતિ ગોપતિર ગણપતિ ગોવિંદ ગોવર્ધનો ગીતા ગોમય ગોરજો ગિરિસુતા ગંગાધરો ગૌતમઃ ગાયત્રી ગરુડો ગદાધર ગયા ગંભીર ગોદાવરી ગાંધર્વો ગૃહ ગોપ ગોકુલધર કુર્યાદ્વયો મંગલમ. શુભ લગ્ન સાવધાન.
આચાર્ય સાવધાન, કન્યા દાનદાતા સાવધાન, કન્યા પ્રતિગ્રાહિત સાવધાન. કેટલું મંગલમય વાતાવરણ થાય છે. આ મંગલાષ્ટકમાં એક વસ્તુ માર્ક કરી તમે? આપણને કખ ગગમાં એમ શીખવાડતા હતા, ગ ગણપતિનો ગ, મંગલ કામમાં જેની પહેલી પૂજા થાય તેનો ગ. અને આજે આપણો વિષય છે જીવનનું માંગલ્ય અને મંગલાષ્ટક. એટલે કહેવાનો ભાવાર્થ શું છે કે જીવનના જ્યારે માંગલ્ય વિશે આપણે વિચાર કરીએ છીએ ત્યારે કે દરેક જગાએ આપણી સંસ્કૃતિએ માંગલ્યને જ જોયું છે. માંગલ્ય સિવાય બીજો કોઈ વિચાર કર્યો જ નથી. આપણા 4 સંસ્કારો મૂળ છે. સીમંતોનયન સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, લગ્ન સંસ્કાર અને અંતિમ સંસ્કાર. આ 4 સંસ્કારમાં પણ જે પ્રાર્થના કરાઈ છે તે માંગલ્યની કરાઈ છે. સીમંતોનયન સંસ્કારનો વિધિ આપણને ખબર નથી, ખાલી આપણે એને ખોળો ભરવાનો વિધિ કહીએ છીએ. પણ સીમંતોનયન સંસ્કારમાં એટલી બધી માંગલિક રૂચાઓ છે, એટલું બધું શુભ વૈદિક તત્વને અંદર ઉમેરાયેલું છે. એક રૂચામાં એમ કે છે કે કન્યા, હે વધુ, તારો ગર્ભ છે જેમ બાણના ભાથામાં જેમ બધા જ બાણ સંગ્રહાયેલા રહે છે અને વખત આવે ત્યારે કામ લાગે છે, અને એની આજુબાજુનું તત્વ એવી રીતે હોય છે કે કેવળ યુદ્ધકાલીન સમયે જ એ બહાર આવે, બાકી ભાથામાં સંગ્રહાયેલા રહે છે. બીજી બધી એટલી બધી કે તને જે પુત્ર થાય તે શૂર થાય, વીર થાય, બધાનું કલ્યાણ કરનારું થાય, આજુબાજુના લોકોને પણ એ શાંતિ આપે, સુખ આપે, શુભત્વ નિર્માણ થાય. જે બહેનોનું સીમંત થયું હશે આ વસ્તુ ખબર છે, શાસ્ત્રીજીએ સમજાવેલી નહીં, કેવલ ખોળો ભરવાનો. એ ધનધાન્યથી ભરપૂર રહે એ વાત તો સાચી છે, પણ બાળક કેટલું તેજોમય અને ઉન્નતિપૂર્ણ આવે, કેટલું સરસ મજાનું આવે, અહીંયા આગળ જીવનનું માંગલ્ય છે. જ્યારે ઉપદેશ આપવામાં આવે છે અને નવાઈની વાત એવી છે કે જનોઈની 2 રૂચાઓ અને લગ્નની 2 રૂચાઓ બંને મંગલ પ્રધાન છે અને બંને સરખી છે. જ્યારે જનોઈ વખતે આચાર્ય પોતાના શિષ્યને ઉપદેશ આપે છે, અથવા તો જ્યારે વર વધુને મંગળસૂત્ર પહેરાવે છે ત્યારે બંને રૂચાઓ એક જ છે. પહેલી રૂચામાં ગુરુ શિષ્યને કહે છે અને બીજી રૂચામાં એ જ રૂચા વર વધુને એટલે કે પત્નીને કહે છે. શું એ રૂચા છે કે આ જે શુક્ર જેવો તારો છે, ઉચ્ચ તારો જે દેખાઈ રહ્યો છે, આસમાનમાં પ્રકાશમાન થઈ રહેલો તારો છે, તેવું આપણા બંનેનું જીવન હો. અને પછી કહે છે પશ્યેમ શરદશતમ, જીવેમ શરદશતમ, શૃણયામ શરદશતમ, પ્રબ્રવામ શરદશતમ, શતમ શયમ ચ ભૂય પરસ્તાત. ગુરુ જ્યારે શિષ્યને કહેતા હોય છે કે આપણે એક ઉચ્ચ પ્રકારનું જીવન જીવવાનું છે, ઉચ્ચ આદર્શો તરફ જવાનું છે, અહીંયા આગળ વર પણ વધુને કહે છે કે આપણે મંગલપૂર્ણ જીવન જીવવાનું છે, આપણે મંગલ્ય તરફ આગળ વધવાનું છે, સામેનો દ્રષ્ટિકોણ બધો જ સરળ રાખવાનો છે, મંગલમય રાખવાનું છે. તેનાથી શું કરવાનું છે કે 100 વર્ષથી સુધીની શરદ ઋતુ આવશે ત્યાં સુધી આપણે જે સાંભળીશું, આપણે જે જોઈશું, આપણે જે બોલીશું, આપણે એકબીજાની સાથે જે વાર્તાલાપ કરીશું એ બધું જ સુંદર મજાનું હશે. અને એ શરદ ઋતુ, શા માટે શરદ પસંદ કરવામાં આવી? કારણ કે શરદ ઋતુમાં નિરભ્ર આકાશ છે, આકાશમાં કોઈ વાદળ નથી,
ચોમાસું પૂરું થયું છે, બધો પાક ઉગીને આવ્યો છે, ચારે બાજુએ આનંદ આનંદ છે, કારણ કે વાવેલું હોય જ્યારે ઉગે ત્યારે આનંદ આવે, વાવેલું હોય તેમાંથી કઈ પ્રાપ્તિ થાય ત્યારે આનંદ આવે. ખેડૂતે અને ભારતીય કૃષિ પ્રધાન સંસ્કૃતિમાં બીજને વાવ્યા છે, ઇન્વેસ્ટ કર્યા છે, અને નાખ્યું છે એક બી અને આવે છે 1000 બી. ખેડૂત અને આખી પ્રજા જ્યારે અન્ન પ્રધાન સંસ્કૃતિ હતી ત્યારે આનંદિત થઈ જાય છે. અને આ શરદ ઋતુમાં જ્યારે એમ કહેવામાં આવે છે કે આ બધું શરદમય હો, સુખમય હો, આનંદમય હોય, પરિપૂર્ણ હો, ત્યારે એને શું આનંદ હશે. જ્યારે નેચર સાથે વ્યક્તિ જીવતી હશે ત્યારે શું આનંદ હશે. અને વિચાર કરો, ગુરુ શિષ્યને કહે છે અને વર વધુને કહે છે, ખૂબ સુંદર ઋચા છે. મમ વ્રતે તે હૃદયમ દધામી, મમ ચિત્તમ અનુચિત્તમ તે અસ્તુ, મમ વાચમ એક વનાજુષસ્વ, પ્રજાપતિ ત્વામ નિયુનક્તુ મહ્યમ. ગુરુ શિષ્યને કહે છે અને વર કન્યાને કહે છે કે મમ વ્રતે તે હૃદયમ દધામી. કોઈ પણ વસ્તુ જ્યારે વ્રત રૂપે આપણા જીવનમાં આવે છે ત્યારે હૃદયસ્થ હોય છે. જે ફોર્સ આવે છે ને આપણો, તે હાર્ટમાંથી આવે છે, ક્યારે માઇન્ડમાંથી ફોર્સ નથી આવતો. પ્રેમ કરવો હોય તો હૃદયથી થાય. કોઈ પણ પાછળ પડી જવું હોય, વૈજ્ઞાનિકોને પણ જ્યારે શોધ કરવાનું આવે છે ત્યારે તે હૃદયથી આવે છે. એ વ્રત લે છે, કારણ કે બુદ્ધિ કારણમાં પડશે અને કારણમાં સારું શું, નરસું શું, ખોટું શું, ક્યાં આગળ વધારે મુશ્કેલી આવશે, ક્યાં આગળ નહીં આવે. પણ જે લોકોએ વ્રત ધારણ કર્યું છે તે હૃદયથી જ કમ વોટ મે, આઈ વોન્ટ ટુ ફિનિશ ઇટ ઓફ. એટલે મમ વ્રતે તે હૃદયમ દધામી, મારા વ્રતમાં તારું હૃદય આપી દેજે. અહીંયા આગળ ગુરુ શિષ્યને કહે છે અને વર વધુને કહે છે, મમ ચિત્તમ અનુચિત્તમ તે અસ્તુ. મારું ચિત્ત જે ચિંતન કરે તે ચિત્ત, મારું ચિત્ત જે ચિંતન કરે છે તેની પાછળ એનું તારું ચિત્તને અનુસરજે. આ હૃદયની ભાવનાઓ અને ચિંતન કરેલું મગજ દ્વારા એ વ્યક્ત વાચા દ્વારા થાય છે. એટલે મમ વાચમ એક મનાજુષસ્વ, મારી વાચાને તું એક મનથી શાંતિથી સાંભળજે. પ્રજાપતિ ત્વાં નિયુનક્તુ મહ્યમ. એટલે જ માટે આ જે ઘડનારો છે પ્રજાપતિ, જેને પ્રજાનો પતિ છે બ્રહ્મા, જેને બધાને ઘડ્યું છે, એને તને મારા જીવનમાં શિષ્યને કે મોકલ્યો છે, કે વરને માટે કે તને મોકલી છે. આ એ જમાનાની વાત કરું છું કે જે વ્રત પ્રધાન જમાનો હતો. ત્યાં આગળ ગુરુ પોતાનું બધું જ શિષ્યને આપી દેવા માંગતો હતો. જ્યાં આગળ વર પોતે નિશ્ચય કરેલો હતો, બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ, ક્ષત્રિય હોય તો ક્ષત્રિય, વૈશ્ય હોય તો વૈશ્ય ને શૂદ્ર હોય તો શૂદ્ર. હું જ્ઞાન માટે, હું રક્ષણ માટે, હું પ્રોપર સમાજના નિર્માણ અને વિત્તને માટે અને સમાજની સેવા માટે હું કટિબદ્ધ છું. એ જ્યારે વ્યવસ્થિત આખું ભાગલા પાડેલા હતા ત્યારે વ્રત લેવામાં આવતું હતું. તમે વિચાર કરો કેટલી ઉદાત્ત ભાવનાઓ છે. લગ્નમાં કદાચ તમે લોકોએ લીધી હશે, કદાચ ભૂલી ગયા હશો. બે વસ્તુ બની શકે, ક્યાં તમે ભૂલ્યા હો, ક્યાં શાસ્ત્રીજી ભૂલ્યા હોય. બેમાંથી એક વસ્તુ શક્ય છે. મૂળમાં કેવું છે કે જીવનનું માંગલ્ય ત્યાં આગળ છે. આ બંને પ્રસંગે એક પ્રકારની એટલું બધું આમ માંગલ્ય અર્પી દીધું છે. આપણે ત્યાં એક વસ્તુ છે કે આપણે ત્યાં નેગેટિવિટીને કોઈ સ્થાન જ નથી. બહુ ઓછી જગ્યા એવી છે કે જ્યાં આગળ એમ કહેવામાં આવે છે કે તમે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આમ કરજો. દરેક જગ્યાએ જેટલી પણ એટલીસ્ટ વૈદિક ઋચાઓ છે ત્યાં તો મારું શુભ થાવ, મારું કલ્યાણ થાવ, હું આગળ વધું, હું આ રીતે કોન્કર કરું, આ રીતે જેટલી પણ ત્યાં આગળ વીરતાનું, શૂરતાનું, જ્ઞાનનું, સેવાનું આ જ પ્રદર્શન છે, ક્યાં નિગેશન છે જ નહીં. અને એટલે માટે મંગલ શબ્દમાં ક્યાંય કશે નેગેટિવિટી નથી. આપણે શબ્દ વાપરીએ છીએ મંગલ પરિણય, મંગલ યજ્ઞોપવિત, મંગલ ઉત્સવ. એનું કારણ છે કે આપણે જીવનની સામે પોઝિટિવિટી જ રાખી છે. કારણ કે આપણે ત્યાં અખંડ જીવનની કલ્પના છે, આપણે ત્યાં દેહ જીવનની કલ્પના નથી. અખંડ જીવનનો અર્થ થાય છે કે પ્રારંભથી જ્યારથી આપણને યોની મળી એમાંથી ઉત્ક્રાંત થતા 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 આપણે આગળ વધતા ગયા
અને ઉત્ક્રાંતિની પછી પાછું જ ત્યાં આગળ જઈને બ્રહ્મની પ્રાપ્તિ થાય ત્યાં સુધી અખંડ જીવન ગયું છે. અને એટલે માટે માંગલ્યનો પોઝિટિવિટીનો જ વિચાર છે. આપણે ત્યાં નેગેટિવ શબ્દ છે, અમંગળ નામનો કોઈ શબ્દ નથી. દરેકનું ઓપોઝિટ છે. બે શબ્દોના મને ઓપોઝિટ નથી મળતા, એક માંગલ્યનું અને બીજું આનંદનું. રાતનું દિવસ, પાપનું પુણ્ય, શુભનું અશુભ, પણ તમે આ બંને શબ્દના મંગળ શબ્દનું વિરોધી છે જ નહીં. અને એને જ માટે થઈને વૈદિક ઋચાઓ તમે સ્ટડી કરો કે જીવનના કોઈ પણ પ્રસંગો તમે સ્ટડી કરતા જાઓ તો ત્યાં આગળ માંગલ્ય 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 આમ છાતી ઠોકીને કહેવાયું છે. મહર્ષિ અરવિંદ અને વિવેકાનંદજી આ બંનેના જીવનમાં અમુક જગ્યાએ જ્યારે તમે એમ વિચાર કરો તો એટલા બધા પ્રસંગો બનેલા છે કે વિવેકાનંદજીની એક વાત કરું કે એમના ગુરુ છેલ્લી ક્ષણે હતા રામકૃષ્ણ પરમહંસ. અને નરેન્દ્રને બોલાવ્યા. નરેન્દ્રને કહ્યું કે હવે હું અહીંયાથી જવાનો છું. મારી પાસે ઘણી બધી સિદ્ધિઓ છે, અષ્ટ સિદ્ધિની બધી જ સિદ્ધિઓ મારી છે, મારે તને આપીને જવું છે, તું લેવાને તૈયાર છે? ત્યારે નરેન્દ્રએ પ્રતિપ્રશ્ન કર્યો કે આ સિદ્ધિઓથી ભગવાન મળશે? તો કે નહીં, ભગવાન નહીં મળે. સિદ્ધિઓ મળશે, અણીમાં કણીમાં ગરીમાં બધી સિદ્ધિઓ તને આપી જઈશ, પણ તને ભગવાન નહીં મળે, મહિમા, આવી બધી અષ્ટસિદ્ધિઓ છે. તો કે એ ન મળે તો મારે કોઈ સિદ્ધિ જોઈતી નથી. હવે ખબર નથી કે રામકૃષ્ણ પરમહંસ નરેન્દ્રની પરીક્ષા કરતા હતા કે નરેન્દ્રનું આ નિર્મળ શુદ્ધ પવિત્ર હૃદય બોલતું હતું. આ જગ્યાએ બીજો કોઈ હોત તો એણે સિદ્ધિઓ માંગી લીધી હોત. પણ અહીંયા આગળ જીવનનું માંગલ્ય ત્યાં આગળ છે કે મારે ભગવાન મેળવવા છે, મારું કલ્યાણ થવું જોઈએ, મારે શુભત્વ તરફ જવાનું છે, મારે એવી કોઈ જીવનમાં વસ્તુ નથી જોઈતી કે જે મારું કલ્યાણ ન કરી શકે. અને આ જ રીતે આગળ વધતા 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 મહર્ષિ અરવિંદના જીવનમાં પણ આવા ઘણા બધા પ્રસંગો બનેલા છે કે જે મિનિટે એમને કૃષ્ણનો સાક્ષાત્કાર થયો અને કૃષ્ણનો સાક્ષાત્કાર થયો તે દિવસે એમને પૂછવામાં આવ્યું, પરમાત્મા શ્રી કૃષ્ણ પૂછે છે કે શું જોઈએ છે? પણ ત્યારે તો એમ કે છે કે આ આખા સમગ્ર માનવ જીવનને હું કઈ રીતે કલ્યાણના પંથે વારી શકું, એક એવું લોક કઈ રીતે નિર્માણ કરી શકું કે ત્યાં જઈને આ મનુષ્ય એક મનુષ્ય જે આવે તે જ્ઞાનથી ભરાઈ જાય, શુભત્વથી ભરાઈ જાય, કલ્યાણથી ભરાઈ જાય. આ બધાઓએ પોતાને માટે કંઈ પ્રાર્થના કરી જ નથી, કારણ કે જીવનના ખરેખરા માંગલ્યનો અર્થ એ લોકોને ત્યાં જ સધાઈ રહેલો લાગે છે. જીવન આપણે માંગલ્ય શબ્દનો અર્થ એટલે છે ને, આપણે ખાલી શરણાઈ વાગતી હોય કે મંગલ પ્રસંગો એ દ્વારા જ કહીએ છીએ, પણ મંગલતા એ એક ખૂબ જ પવિત્ર વસ્તુ છે. અને જ્યારે માંગલ્યનું નિર્માણ થાય છે ત્યારે જીવનમાં બીજો કોઈ ભાવ રહેતો જ નથી. મને એમ લાગે છે ત્યાં સુધી બહુ ઓછા લોકો એવા હશે કે જેને ભગવાન સામે મળી જાય તો કદાચ પોતાનો કરતા આખા સમાજનો વિચાર કરે. અને જે આખા સમાજનો વિચાર કરી શકે ને છે તે જ માંગલ્ય નિર્માણ કરી શકે છે. બહુ ઓછા એવા હશે કે જેણે પોતાને માટે નહીં માંગ્યું હોય. કેટલા બધા જણે તપસ્યાઓ કર્યા છે, અને ખાસ કરીને
જે દાનવ વર્ગ કયો છે એ લોકોનો તો આખો જ વર્ગ એટલે માટે છે કે પોતાને માટે જ માંગે છે, એ બીજા કોઈને માટે એ માંગતો જ નથી. ત્યારે અહીંયા આગળ કેટલા બધા એવા લોકો થઈ ગયા છે, દેવીઓની ના કહીએ, મનુષ્યયોની ના કહીએ, કે જેને પોતાને માટે કંઈ નથી માંગ્યું. કેવળ વિવેકાનંદજી જ્યારે એમના ગુરુ પાસે માંગવા ગયા ત્યારે એક વખત એવો આવી ગયેલો કે એમને એમના ગુરુને કીધું કે તને શું જોઈએ છે નરેન્દ્ર? તો કે મને તો નિર્વિકલ્પ સમાધિ જોઈએ છે, હું 3-4 દિવસ એવો નિર્વિકલ્પમાં બેઠો રહું, ક્યાંય કોઈ મને આવીને ડિસ્ટર્બ ન કરે, કદાચ થોડી ઘણી ભૂખ લાગે તો હું ઊભો થઉં, પેટ ભરણ કરી લઉં અને પાછો નિર્વિકલ્પ સમાધિમાં હું ગળી જાઉં. નિર્વિકલ્પ એટલે there is no thought, even there is no God. પરમાત્મા પણ નથી, કોણ કોની સાથે છે ખબર જ નથી, કોઈ પણ કલ્પન નથી, તમારું અસ્તિત્વ માત્ર છે. અને અસ્તિત્વને જ કહ્યું છે, જે સ્વરૂપ છે તેને આપણે સચ્ચિદાનંદ કહીએ છીએ ને, એ સત શબ્દનો અર્થ થાય છે સત્ય, એટલે હોવું. ચિત્ત શબ્દનો આવે છે કે હોવું એનું સભાનપણ હોવું, આપણે હોઈએ પણ સભાનપણું ના હોય તો. અને આનંદ એ કેવળ એકમાત્ર સ્વભાવ માત્ર છે કે જેનું કંઈ જ આજુબાજુ નથી, સુખ નથી, દુઃખ નથી, જીત નથી, હાર નથી, વિજય નથી, પરાજય નથી, રાત નથી, દિવસ, કેવળ એક જ સ્ટેટ છે. આ આનંદના સ્ટેટમાં રહેવાનું છે, તેને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. જ્યારે નરેન્દ્રએ રામકૃષ્ણ પરમહંસને આ વાત કરી ત્યારે રામકૃષ્ણ પરમહંસે કીધું, અરે નરેન્દ્ર, તારી પાસેથી આ અપેક્ષિત નથી, આટલો સ્વાર્થી કે કેવળ તારે તારું સ્વરૂપ જ જોવી છે ને આનંદમાં રહેવું છે. તારે તો આ સમગ્ર જગતને આનંદ આપવાનો છે, તારે તો આ સમગ્ર જગત જે બંધનમાં બંધાયેલું છે તેમાંથી લોકોને બહાર કાઢવાના છે. આજે જે આ પ્રલય થયેલો છે, આપણી સંસ્કૃતિ જે ખલાસ થઈ ગયેલી છે, ત્યાંથી તારે માણસને માનવ સાથે જોડવાનો છે. આ ધર્મ છે તે કેવળ માનવ ધર્મ રહેવો જોઈએ. આપણે દિશામાં આગળ વધી રહ્યા છે. વિવેકાનંદજી જે ભાખેલું છે તે દિશામાં આપણે આગળ વધી રહેલા છે કે આપણે કેવળ બધા જ માનવ, પોતાની સાધના પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે, પોતાનું સાધ્ય પણ અલગ અલગ હોઈ શકે છે, પણ મૂળ તત્વ અંદરનું એક જ છે, એ ન ભૂલાય. એને માટે આવા લોકો બહુ જ ઓછા છે કે જે સમગ્ર વિશ્વને માટે તૈયાર થયા હોય. અને પછી એ જ વિવેકાનંદજી, આપણને ખબર છે, કન્યાકુમારી પર ગયા અને એને આદેશ મળ્યો કે મારે સમગ્ર જગતમાં કંઈક કરવાનું છે, મારે પોતાને માટે તો નથી જ કરવાનું. અને પછી જે વિવેકાનંદજીએ જે દોટ મૂકી છે અને સમગ્ર જગતના માંગલ્યને જ માટે એ વ્યક્તિએ બધું જ પોતાનું આપી દીધું છે, પોતાની પાસે કંઈ જ નથી રાખ્યું. અને આ લોકો એવા હતા કે માનવ જીવન કેવળ મંગળતાપૂર્ણ કઈ રીતે બની શકે? કુર્યાત સદા મંગલમ એ બોલવું સરળ છે, પણ જ્યારે જીવનમાં, અને આ કુર્યાત સદા મંગલમ પણ એટલે માટે આવ્યું છે કે જીવનમાં એક અપૂર્ણ છે. નહીં તો વ્યક્તિ ને સ્ત્રી અને પુરુષ માનવ બનાવત જ શું કામ ભગવાન? આ પૂર્ણતાની પ્રાપ્તિને માટે એક વસ્તુ આવી ગયેલી છે, આ બંને મળીને એક આખો પૂરો થાય છે, માટે જ એ પૂર્ણતા તરફ જાય છે. અને બંને મળીને સાથે યુગમય જે પૂરું કરવાનું છે તે પૂર્ણતાને પામવાની છે. જે ક્ષતિ છે તે દૂર કરવાની છે, અને આ ક્ષતિની પૂર્ણતામાં જ જીવનનું માંગલ્ય છે, જીવનની પૂર્ણતા છે. જ્યારે આપણે જીવનના આપણા ઉદ્દેશ્ય વિશે જ્યારે સ્પષ્ટ રીતે વિચાર કરવા બેસીએ, આપણને કોઈ ખેંચી જાય અંદર અને પૂછે કે અલ્ટિમેટલી પામવું છે શું, તો આપણો ઉત્તર તૈયાર છે. આપણે કેટલા બધા વિચારો કરીએ છીએ આપણી કરિયર માટે, આપણા વિકાસ માટે, આપણા એન્જોયમેન્ટ્સ માટે, આપણી સામે આવતા જે પ્રતિકાર છે તેને માટે, પણ આપણે આપણી જાતને ક્યારે આપણે પૂછી શકીએ છીએ કે અલ્ટિમેટલી મારે કરવાનું છે શું? ત્યારે એની પાસેનો આપણો જવાબ કોઈ જ નથી હોતો. અને આ જ મંગલ પ્રધાનતા તરફ આપણે આગળ વધવાનું હોય છે. અને એટલે જ માટે જીવનનું માંગલ્ય
એ ખૂબ જ મહત્વનું બની જાય છે. ના ના, કંઈ નહીં. ઘણી વાર ઊંઘ ઉડાડવા કામ લાગે. માંગલ્ય સચવાઈ રહે આપણું બધાનું. આ ઋષિ પ્રણિત જે વાત છે તેમાં તમે લોકોએ શ્વેતકેતુનું નામ તો સાંભળ્યું હશે. શ્વેતકેતુ અને પછી આપણે એક ઋષિનું નામ હું ભૂલી ગયો છું. એ ઋષિ કઈ નહીં. ના ના ના, ઉદાલકનું નથી. એટલે જ માટે નથી કે એમાં બન્યું છે એવું, એ ઋષિ છે તે એમની માતાએ ઘણી જગ્યાએ સેવા કરી છે અને ઘણા બધા આશ્રમોમાં સેવા કરતા, ઘણા લોકોની સેવા કરતા એમને એક બાળક જન્મે છે. જાબાલી સત્યકામ, જાબાલી પુત્ર સત્યકામ. તો એ જાબાલ પુત્ર સત્યકામ છે એ પછી પોતે પણ મોટા એક ઋષિ થાય છે અને એમના આશ્રમમાં ઉપકૌશલ નામે એક શિષ્ય આવેલો છે. હવે આ ઉપકૌશલ છે તે ઘણો જ હોશિયાર છે, ઘણી તપશ્ચર્યા કરે છે, પણ બને છે એવું કે તપશ્ચર્યા કરે છે ને બહુ જ ઊંડાણમાં જાય છે, પણ ઋષિ હજુ એને ત્યાંથી જવા નથી દેતા. અને આ ઉપકૌશલ એક દિવસ ઋષિને જ્યારે બહાર જવાનું થાય છે ત્યારે ઋષિને કહે છે કે ગુરુજી, મારે શું કરવાનું છે? તો કે બસ એકાંતમાં બેસીને સાધના કરવાની છે તારે. હવે પોતાને પૂરેપૂરું જ્ઞાન નથી મળ્યું એટલે નારાજ થઈ જાય છે. હવે ક્યારે ગુરુજી આવશે કંઈ ખબર નથી અને શું થવાનું છે. ત્યારે ગુરુપત્ની હોય છે, તેની પાસે એ કંઈ ખાતો નથી પીતો નથી એટલે પાસે બેસે છે ને એમની પાસે ગુરુપત્ની જઈને બેસે છે. ત્યારે કહે છે, જો ગુરુજી મને જ્ઞાન નથી આપતા, મને કંઈ નથી, ત્યારે કંઈ ખાતો નથી, એને જેને આપણે ઉપવાસ કહીએ છીએ ને, ઉપ એટલે પાસે અને વાસ એટલે વસવું. વસવાનો અર્થ થાય છે કે સારા વિચારો પાસે વસવું, સારી વ્યક્તિઓ પાસે વસવું, કોઈ દૈવી જીવન પાસે વસવું. એ બધાને પણ આપણા ઉપવાસ ન રહેતા અપવાસ થઈ ગયા છે. તુલસી પત્ર પર 11 વસ્તુ આવે તે રીતે આપણે લોકો ઉપવાસ કરીએ છીએ. ઇટ હેઝ ગોટ નથિંગ ટુ ડુ વિથ ધ eating habits. Anyway, that's a secondary thing. પણ આવી રીતે ઉપવાસ પર ઉતરે છે, કંઈ ખાતો નથી પીતો નથી, પણ જ્યારે એકાંતમાં એ ધ્યાનમાં બેસે છે ત્યારે ધીરે ધીરે એના અંતરના દ્વાર ઉગડે છે અને એને ઉપકૌશલને બ્રહ્મ જ્ઞાન થાય છે. અરે ત્યાં ઋષિ પત્ની આવીને એને પૂછે છે, અરે કે મારા ગુરુએ બહુ સારું કર્યું, મારે માટે કેટલું બધું સારું કર્યું કે એમણે મને ડાયરેક્ટલી કંઈ ઉપદેશ નહીં આપ્યો. અને હું જ્યારે એકાંતમાં જઈને બેઠો અને ત્યારે મારા આત્માનો અવાજ મને જે સંભળાયો અને ધીમે ધીમે મને આત્મજ્ઞાન થયું છે. અને ત્યાં આગળ જ આવે છે ઋષિ ગુરુ, એના પગે લાગે છે દોડીને કે મને તને આ જ જોઈતું હતું. આપણે ત્યાં કલ્યાણની ભાવના માટે, શુભત્વની ભાવના માટે ક્યારેય ડાયરેક્ટ ફીડિંગને મહત્વ આપવામાં જ નથી આપ્યું. ઇટ ઇઝ જસ્ટ અ થિયરી. થિયોરિટિશિયન તો કોઈ પણ હોઈ શકે. જ્યારે એ આત્માની અનુભૂતિના સ્તર પર સ્થિર નથી થતું ત્યાં સુધી એને અનુભૂતિ નથી કહેવાતી અને એને જ્ઞાન નથી કહેવાતું, વિજ્ઞાન નથી કહેવાતું. નવમાધ્યાયમાં ભગવાન કહે છે, જ્ઞાનમ વિજ્ઞાનમ સહિત્વ યજ્ઞાત્વ લક્ષ્યશેષુભાત. જ્ઞાન અને વિજ્ઞાન આ બંને વસ્તુઓ છે તે તને આપવામાં આવશે. આ જ્ઞાન છે તે ખાલી થિયરી છે અને વિજ્ઞાન છે તે અનુભૂતિપૂર્ણ જ્ઞાન છે. અને અહીંયા આગળ એને પોતાની જાતે અનુભૂતિ થાય છે. અને ત્યાં આગળ જ્યારે અનુભૂતિ પામે છે ત્યારે ગુરુના ચરણમાં જઈને વંદન કરે છે કે ખરેખર હું આજે જ્ઞાન પામ્યો છું
આ જે ગુરુ અને શિષ્યનો સંવાદ છે, આ અને ગુરુ અને શિષ્યની વચ્ચે એક માત્રા છે, ત્યાં આગળ જીવનનું માંગલ્ય છે. ત્યાં આગળ જીવનનો એકમાત્ર વિચાર છે કે મારે કઈ સ્થિતિમાં આગળ વધવાનું છે. એટલે માંગલ્ય શબ્દ જ્યારે આપણે પ્રયોજીએ છીએ ત્યારે એમાં કોઈ વાજિંત્ર વાજા કે કોઈ આજુબાજુની વાહવા એની જરૂરત નથી, પણ જીવનના એક ઉત્તાન તરફ આપણને કોઈ ગતિ આપી શકે, જીવનના એવા વિચારો તરફ લઈ જઈ શકે કે જ્યાં આપણું નિયમિત રીતે ઉપર ને ઉપર આપણે પ્રગતિ કરતા જઈએ. અને ત્યાં આગળ અંતિમ માંગલ્ય શું હોઈ શકે? પરમાત્માની પ્રાપ્તિ. જ્યાં આગળ જન્મ મરણની બધી જ સમાપ્તિ થઈ જાય, ત્યાં આગળ આપણે એકબીજા પર આધાર ન રાખવો પડે કે આપણે શું કરવાનું છે, શું નથી કરવાનું, અને એક જ માત્ર પ્રાપ્તિનું સ્થાન રહે, એ પરમાત્મા રહે. આને માટે ઘણા બધા ઋષિઓએ ઘણી બધી રીતે પ્રયત્ન કર્યો છે. રવિશંકર મહારાજની એક વાત કરું. રવિશંકર મહારાજને પગે પડવા માટે એક કપલ આવેલું. હવે રવિશંકર મહારાજ બેઠેલા હતા અને ખૂબ નાની વધુ હતી, એ એકદમ યુવાનીમાં પ્રવેશ કરતી હતી. એટલે એને સામાન્ય રીતે રવિશંકર મહારાજે પૂછ્યું કે તે લગ્ન શાને માટે કર્યું બેટા? તો કે સુખી થવા માટે મહારાજ. તો કે જા મારા આશીર્વાદ છે, દુઃખી થજો, દુઃખી થજો, દુઃખી થજો. એટલે આજુબાજુ આવેલા બધા જ લોકો આમ સ્તબ્ધ થઈ ગયા કે અરે આ યંગ કપલ હજુ આટલી પવિત્ર વ્યક્તિના આશીર્વાદ આપવા માટે, લેવા માટે આવ્યું છે, અને મહારાજ આવું બેઠે છે. મહારાજ હાલ્યા નહીં. મહારાજે પછી પેલી દીકરીના આંખમાં જોયું કે બેટા, સુખી થવા માટે લગ્ન ના કરીશ, સુખી કરવા માટે લગ્ન કરજે. જો સુખી કરવા માટેનો સંકલ્પ હશે તો જીવનમાં મંગલતા જ છે, જીવનમાં માંગલ્ય જ છે. જ્યારે જ્યારે પણ જે વ્યક્તિઓએ, તમે જુઓ જેમને આત્મ સાક્ષાત્કાર થયો છે, જે ઋષિઓ થઈ ગયા છે, એ બધાએ જીવનમાં અંતિમ કક્ષાએ કોઈ વરદાન માંગ્યું હોય ને તો પોતાને માટેનું વરદાન માંગવાનું એ લોકો ભૂલી જ ગયા છે. વિવેકાનંદજી રામકૃષ્ણ પરમહંસ પાસે જ્યારે બેઠા અને રામકૃષ્ણ પરમહંસને કીધું કે મારા કુટુંબનું બહુ સારી રીતે ચાલે ને તેવું મને વરદાન આપો કે જેથી હું એમાંથી ચિંતામાંથી છૂટી જાઉં. ત્યારે રામકૃષ્ણ પરમહંસ હસ્યા, કારણ કે લૌકિક વરદાન તો આપતા નતા. તો કે એમ કર, આજે મંગળવાર છે, અષ્ટમીનો દિવસ છે, અંદર માતા પાસે જાય અને માતા પાસે કંઈક માંગી લેજે. જા, રાતના એકલા હશે, માતાજી એની પાસે તારા કુટુંબ માટે માંગી લેશે. એ મૂર્તિ પૂજામાં માનતા નહીં હતા. વિવેકાનંદજી કાલીના મંદિરમાં ગયા, સામે ઉભા રહ્યા, તેજોમય સ્વરૂપ જોયું અને માંગે છે કે માં, સકળ જગતનું કલ્યાણ કરે, મને એવું જ્ઞાન આપ, આનંદ આપ, તારામાં વિભોર થઈ જાઉં, એના સિવાય, તારા સિવાય મને કોઈના દર્શન ન થાય. અને પછી એકદમ પાછા આવ્યા એટલે પરમહંસ હસ્યા. માંગી લીધું કુટુંબને માટે? તો કે માંગવાનું જ ભૂલી ગયો. કઈ નહીં, માં છે, બીજી વાર જવાય. પાછા ગયા, ઉપનિષદોનું બધું જ્ઞાન આપ, આનંદ તત્વનું મને જ્ઞાન આપ, આ જીવનમાં દરેક જગાએ સર્વત્ર ઈશ્વર જોઈ શકું, તને જોઈ શકું માં, એવું આપ. પાછા આવ્યા. માંગ્યું? નહીં માંગી શક્યો. પાછો જા. પાછું પણ એનું એ જ માંગીને આવ્યા. અને જ્યારે આવ્યા ત્યારે રામકૃષ્ણ પરમહંસે એને કીધું, અહીંયા આગળ હાથ લટકાડીને, તારા લલાટમાં જ સંસાર નથી, તું શું માંગવાનો? તમે વિચાર કરો કે આ માંગલ્યની કેટલી સૂક્ષ્મ વાત છે. ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ પોઝિશન. આના જો પરકશન્સ તો તમે જો સ્ટડી કરો ને આ એક નાની વાતના, કે પરમાત્મા ત્યાં તો તથાસ્તુ કરવા બેઠો જ છે. જો ભૂલે ચૂકે સાચો ભક્ત માંગી લે સંસારના સુખો, તો તથાસ્તુ કહી રહે તો તમે સંસારમાં જ અટવાવાનો છો. એને માટે જન્મ લીધો છે. તે તો આખી દુનિયાના ભલા માટે અને માંગલ્ય માટે જન્મ લીધો છે. તારાથી તું તો વટવૃક્ષ છે, કેટલા લોકોને વટવૃક્ષ નીચે આશરો મળવાનો છે, અને તું
કેવળ તારા માટે માંગે છે એ પોસિબલ જ નથી. એ હસ્યા, નરેન્દ્ર તારે માટે આ વાત જ નહીં બની શકે. અને એટલે જ કીધું કે જા, તારા અન્ન અને વસ્ત્રની કઈ ઉણપ નહીં રહે. હું બોલું છું. નરેન્દ્ર માટે રામકૃષ્ણ પરમહંસે આટલો પણ પ્રેમ હોવા છતાં નરેન્દ્ર, મારો નરેન્દ્ર કહીને બોલાવતા હતા. જેમને સાક્ષાત્કાર થઈ ચૂક્યો છે તેને પણ એમને ભૌતિક વરદાન નથી આપ્યું, એને માનવ જાતના ઉત્થાનનું વરદાન આપ્યું. તારા થકી કેટલાને દિગ્દર્શન મળવાનું છે. એક ગામમાં એવું થયું, એક ગામની બહાર એક સંત રહેતા હતા. ભગવત ભજન કરે રાત દિવસ અને શાંતિથી, પણ બધાને ખબર કે આ બાબા છે તે ખરેખર એમના મોઢે જે નીકળશે તે સાચું જ નીકળશે, કારણ કે કશે માંગવાનું નહીં, કંઈ કરવાનું નહીં. હવે થયું એવું કે રાતના ચોર નીકળ્યો, એને આ ઝૂંપડી જોઈ તો કંઈક આમાં મળશે, વાસણો મળશે કે કંઈ કુષણ મળશે. તો અંદર ઘૂસ્યો અને એકદમ અંધારું હતું. હવે આપણે સામાન્ય પ્રમાણે આપણી અંધારામાં આંખ ટેવાયેલી હોય ને ત્યારે આપણે માણસ આવીને જોઈ શકીએ, પણ પેલું પ્રકાશમાંથી આવતો હોય તે ના જોઈ શકે. એ બાબાજી તો શાંતિથી બેઠેલા હતા, પરમાત્માને યાદ કરતા હતા. ચોર અંદર આવ્યો અને ભંભોળવા માંડ્યો, જોયું નહીં કે કોઈ જાગે છે. પછી એકદમ આંખ મળી તો બાબાજી તો જાગે છે. તો એકદમ કે તમે બૂમાબૂમ કરશો નહીં, મને ખબર નહીં આ સાધુની ઝૂંપડી છે. તો કે હું ભૂલથી આવી ગયો છું, અહીંયા તો કંઈ છે નહીં. તું કે કંઈ નહીં, તું કઈ આશાએ આવ્યો છે, બેસ. હવે બીજું કંઈ નહીં, તું મારી સાથે મારી પાસે જઈશ, તને આપીશ. આપણે બંને એમ કરીએ, ભગવાનનું નામસ્મરણ કરીએ, રામ ભજન કરીએ, અને સવારના પોરમાં જે પહેલી ભિક્ષા આવશે, તું મારે ત્યાંથી નારાજ થઈને નહીં જતો. જે પહેલી પણ ભિક્ષા આવશે તે હું તને આપી દઈશ. સૂર્યોદય થવાને થોડી ઘણી ક્ષણો થઈ હશે અને ત્યાં આગળ એકદમ ઘોડાઓનો અવાજ આવવા માંડ્યો, રથનો અવાજ આવવા માંડ્યો, સૈનિકોનો અવાજ આવવા માંડ્યો. અને પછી એકદમ જોયું તો રાજા આ સંતની સેવા કરવા માટે પોતાના સૈનિકો સાથે રથ લઈને ત્યાં આગળ આવેલા અને મોટી મોટી ભેટો લઈ આવેલા. અને ઝૂંપડીમાં ગુરુજી પ્રવેશ કરી શકું છું, પરમિશન લઈ દે. ભવિષ્યતા, આવો બેસો. શું કારણ થયું? રાજા કે આજે મારી વર્ષગાંઠ છે અને આ રાજ્યમાં તમારા જેવો કોઈ સંત ક્યારે માંગ્યું નથી, કંઈ કર્યું નથી, એટલે માટે હું આ રાજ્યની બધી ભેટ લઈને આપની પાસે આવ્યો છું. એટલે સંતે કહ્યું કે આ ભાઈ બેઠેલા છે અને બધું આપી દો, કારણ કે એમને વચન આપ્યું છે કે કાલે સવારની ભિક્ષામાં જે પહેલું આવશે તે હું તમને આપી દઈશ. એટલે રાજાએ તો પેલાને પ્રણામ કર્યા, કારણ કે એમને એમ થયું એમનો શિષ્ય હશે. આપણા વેદોમાં એક જગાએ તસ્કરેભ્યો નમઃ એમ કહ્યું છે, એમાં પણ આર્ટ જોઈએ. ચોરી કરવી પણ સહેલી નથી. ઘણીવાર તો મેં એવા દાખલા આવ્યા છે કે જેનામાંથી પેપર લખાયું હોય ને એ બીજું આવે ને જેણે લખ્યું હોય ને તો હવે પેલો પણ એકદમ થઈ ગયો. આજે તસ્કર અભ્યારમાં આવેલા હતા જે ચોર, એ પેલો થઈ ગયો કે હું કઈ રીતે આને અડકી શકું. એક સંતને માટે અર્પણ કરેલું છે અને કે ખાલી એક રાત નામસ્મરણ લીધું, એમાં જીવનની મારી સમૃદ્ધિની કાયાપલટ થઈ ગઈ. એક રાજા તરફથી મને સન્માન મળે છે, તો હું આને કઈ રીતે ગ્રહણ કરી શકું? અને કહે છે કે ગુરુદેવ આ નહીં સ્વીકાર કરી શકું, મારી ભૂલ થઈ ગઈ. તો હવે જે જવાબ છે સંતનો, એ રાજાને એ સાંભળજો. જે અઢળક દ્રવ્યથી થઈ શકે તે કામ પરમાત્માએ એક પણ નાના સોનાના સિક્કા સિવાય કરી આપ્યું છે. માટે રાજા પ્રસાદ તરીકે પાછું લઈ જાઓ. અઢળક દ્રવ્યથી પરિવર્તન શક્ય નથી.
મનસ્ચેતનાને પરિવર્તિત કરવી શક્ય નથી. પણ તમે આમાં માંગલ્યનો ભાવ જુઓ, કેટલું પાવિત્ર ભરેલું છે કે એક માણસને ખાલી આટલી જીવનને પરિવર્તન કરવા માટે એક અનુભૂતિ જો આપી દઈએ તો એ કેટલી મોટી અનુભૂતિ છે. અને કોઈનું હૃદય પરિવર્તન કરવું આટલું શક્ય નથી હોતું. કોઈને માટે આટલી બધી વસ્તુ શક્ય જ નથી કે જે કેવળ શાંત ઉપદેશથી આ બની શકે. વોટ અ ડિટેચમેન્ટ. દ્રવ્ય આવ્યું છે, જેમ સ્વામી વિવેકાનંદે પૂછ્યું કે એનાથી મને સિદ્ધિથી ભગવાન મળશે. હવે તમે વિચાર કરો, સામે બધું પડ્યું હોય ને ના પાડવાની તાકાત કોની છે? અહીંયા આગળ બધું જ પડ્યું છે, સામે આવીને ઊભું છે, પણ આ સંતની કેટલી બધી સરળ વૃત્તિ કે એમને કીધું જા લઈ જા, તને આનાથી આનંદ છે તો આનાથી આનંદ છે, પણ મરે તો હું મારી રીતે મસ્તરામ થઈને બેઠેલો છું, કારણ કે મને એની સાથેનો શાશ્વત સંબંધ છે અને એ આનંદ છે તેની કોઈ કલ્પના નથી. રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે સાંસારિક આનંદ છે ને એટલે આપણા વાળો બધા મળી જાય, રૂવાટીનાના બધા મળીને એનો એક આનંદ. એટલે ક્વોન્ટમમાં તો આ બધી ક્વોલિટેટિવ વસ્તુઓ છે અને કઈ ક્વોન્ટિટેટિવ આનંદની માત્રા શું છે? કિલોગ્રામમાં નથી, મિલીમીટર્સમાં નથી, મપાયમ નથી, લીટર્સમાં. તો આ આનંદની માત્રા શું છે? આનંદની કોઈ માત્રા નથી. પણ રામકૃષ્ણ પરમહંસ પોતાના શિષ્યોને સમજાવવા કહેતા હતા કે આ તો એક જ છે. એક શરીર પરનો એકમાત્ર વાળ છે ભૌતિક સુખ હતો, અને જે પરમાત્માનો જે સચ્ચિત અને આનંદ છે ને, તે આખા શરીર પરના બધા જ વાળોને ભેગા કરો એની ક્વોન્ટિટી પણ ઓછી પડે તેટલો છે. અને માટે જ તમે જોજો, સંતો કેમ નથી છૂટતા? સંતોને ત્યાં આગળ લોકો આવીને એમના ચરણમાં કેટલું બધું મૂકી જાય છે, કેટલું બધું આપી જાય છે. તો પછી શા માટે એ લોકો આનંદમાં રહે છે? કારણ કે એ લોકોને આ પ્રકારનો આનંદ જોઈતો જ નથી. એ લોકોને જે આનંદ જોઈ છે તે ભીતરનો જોઈએ છે. અને આનંદનો સતત પ્રવાહ જે ચાલ્યા કરે છે એ જ એ લોકોના જીવનને મંગળમય બનાવે છે, એ જ એ લોકોના જીવનને સેવામય બનાવે છે. અને સંતોનો સંકલ્પ શું હોય છે? સંતોનો કેવળ એકમાત્ર સંકલ્પ હોય છે કે મારા જીવનમાં જે માંગલ્ય આવ્યું છે તે દરેકના જીવનમાં જાય. મારા જીવનમાં જે પ્રતીતિ થઈ છે તે દરેક જીવનમાં જાય. મને જે આનંદ પ્રાપ્ત થઈ રહેલો છે તે દરેક એક વ્યક્તિને એ આનંદની પ્રાપ્તિ થઈ જાય. ત્યાર સિવાય તો મને શું જોઈએ છે? અને સંતોએ દરેક તમે જગાએ જઈને જોજો તો પોતે પોતાને માટે કંઈ માંગ્યું જ નથી. એમણે જે માંગ્યું છે તે બીજાઓને જ માટે માંગ્યું છે. ખરેખર હવે એટલા બધા સંતો આમ નજરની સામે ઉપસી જાય છે કે કોની વાત કરીએ અને કોઈની વાત નહીં કરીએ. પણ એક સુંદર વાત યાદ આવે છે. એક વાર નારદજી ને પ્રશ્ન થાય છે કે સત્સંગતિનું ફળ શું? એટલે ભગવાન વિષ્ણુને પૂછે છે કે સત્સંગતિનું ફળ શું? તો કે આ દિશામાં આગળ જા, તને મળશે. અને એ દિશામાં આગળ જતા જતા એક ઝાડ ઉપર એક પોપટ બેઠા હોય છે. એ પોપટને પૂછે છે કે તું રામ રામ કરે છે? તો કે હા, રામ રામ કરું છું. એ શાને માટે કરે છે? તો કે બસ એ મને પસંદ છે, અને કે મને તમે ભગવાન એવું કંઈક બતાવો કે આમાંથી મુક્તિ મળી શકે. તો કે તું એમ કર, એક ચિત્તે બેસ, તારું ચિત્ત કશે પણ સાંસારિક વસ્તુમાં લગાડ નહીં અને રામ રામ કર્યા કર. પણ નારદજીની આંખ જ્યારે પોપટની આંખમાં મળે છે અને તે જુએ છે, ત્યાં આગળ પોપટ આમ તરફડિયા ખાતો
ખલાસ થઈ જાય છે. નારદને પ્રશ્ન થાય છે, બ્રહ્માજીએ મને વિષ્ણુજીએ મોકલ્યો અને આ તો આનું દેહાંત થઈ ગયું. થોડા આગળ વધે છે, ત્યાં આગળ એને એક બગલો મળે છે અને બગલાને પણ આ જ પૂછે છે કે તું એકાગ્ર રહે છે પણ તારું ધ્યાન માછલી પર હોય છે, પણ આને માટે તો કે મુક્તિ માટે શું કરવું? કે તારું ધ્યાન ત્યાં નહીં રાખ, તારું ધ્યાન માધવમાં રાખ, માછલીમાં નહીં રાખ. તો થોડી વાર થાય છે, એ બગલો નારદજીની સામે જુએ છે અને ત્યાં પણ એનું દેહાંત થઈ જાય છે. એટલે નારદજી ગભરાયા, પાછા વિષ્ણુની પાસે આવી છે કે આવા પ્રસંગો બને છે, તમે મને કહો છો રસ્તામાં જે મળે તેને પૂછજે, હું પૂછતો જાઉં છું ને આવું બધું. એ લોકો તો બોલ રામ બોલો ભાઈ રામ થઈ જાય છે. તો કે હવે એમ કર, એક રાજાને ત્યાં હમણાં એક પુત્ર આવેલો છે, ત્યાં આગળ જઈને તું જા. તો કે ભલા માણસ, રાજાને ત્યાં હું પુત્રને જોતા કંઈક એને થયું તો તમને ખબર છે મારી શું હાલત થશે? તો કે તું જા. તો કે મને કંઈ થશે તો નહીં, હાનિ તો નહીં થાય? તો કે વરદાન. પરમાત્માનું વરદાન પામીને રાજાના મહેલમાં આવે છે અને નારદજી જ્યારે આવે છે ત્યારે બધા ઊભા થઈ જાય છે. આવો આવો દેવ, અહીંયા આગળ આવીને બેસો, અને હમણાં જ પુત્ર જન્મ થયો છે, આશીર્વાદ આપો આપના. નારદજી ખૂબ જ ટળવળતા હૃદયે પુત્રની સામે જાય છે કે આ કંઈક સાચું ખોટું ના થઈ જાય. અને એની સામે જઈને જુએ છે ત્યારે પુત્ર એકદમ હસતો હસતો નારદજીને આવકાર આપે છે. નવજાત શિશુ છે અને નારદજીને આવકાર આપે છે. નારદજી પણ આશ્ચર્ય, કારણ કે ભગવાનનું વચન ખોટું ના હોય. એટલે નારદજી પણ આશ્ચર્યમાં પામે છે અને ત્યાં જઈને જુએ છે અને નવજાત શિશુ નારદજીને કહે છે કે આવો મુનિવર, હું જ પેલો પોપટ અને હું જ પેલો બગલો. એ કઈ રીતે થયું કે તમે સંત છો ને એટલે તમને નથી ખબર, પણ સત્સંગથી સાચા સંતને કેવળ એનો સ્પર્શ પણ થઈ જાય કે એની આંખમાં પણ આંખ મળી જાય ને તો કેટલા જન્મો ઓછા થાય તમને શું ખબર હોય? કારણ કે તમે તો યર ઇન ડાયરેક્ટ ટચ વિથ વિષ્ણુ, એટલે યુ ડોન્ટ નો અબાઉટ ધીસ. ધીસ ઇઝ વોટ ઇઝ માંગલ્ય. હાજી, હા, આપણે ગણવાનો છે. કહેવાનો ભાવાર્થ એ છે કે ઘણીવાર સત્પુરુષોની સંગતિ આપણા જીવનમાં માંગલ્ય એટલે માટે, અને એટલે માટે સત્સંગનો બહુ જ આગ્રહ કરેલો છે આપણે ત્યાં. કારણ કે બેઝિકલી તમે જો પુનર્જન્મના જો એના ગહન તત્વમાં જશો તો પુનર્જન્મના ગહન તત્વ આપણે રિટ્રો જઈએ તો કોને આધારિત છે? કર્મ. કર્મ કોને આધારિત છે? વિચાર. વિચાર કોને આધારિત છે? આપણા ચિત્તના ચિંતનને. એ ચિંતન કોને આધારિત છે? આપણી મૂળગત પ્રકૃતિ, સત્વ, રજ કે તમ. આ સત્વ, રજ કે તમ આ કઈ રીતે આવ્યું છે? તો આપણા કયા પ્રમાણેનું શિક્ષણ મળેલું છે તેના પરથી આધાર છે. હવે જો આપણને જીવનમાં સતત સત્સંગ મળે, સત્પુરુષ મળે, સત વિચાર મળે કે સત સ્થાન મળે, તો આપણી મૂળગત પ્રકૃતિ છે તે સાત્વિકતામાં જ રહેવાની છે. અને આ જ સાત્વિકતા આપણી મુક્તિનું એકમાત્ર કારણ બની શકે છે. કારણ કે હું વધારે ડીપમાં નહીં જાઉં, કારણ કે આ સાત્વિકતા છે તે પણ એક બંધન કરતા છે. આની આગળ જેને ત્રિગુણાતીત અવસ્થા કહેવામાં આવે છે, આ ત્રણેય ગુણોથી જે પર થયેલી અવસ્થા છે તેને ત્રિગુણાતીત અવસ્થા છે ને ત્યાં આગળ મુક્તિ છે. કારણ કે કોઈ પણ ગુણથી બંધાવવાનું નથી. રામકૃષ્ણ પરમહંસ આને માટે એક સતત દાખલો આપતા હતા, બહુ સુંદર દાખલો આપતા હતા કે એક દિવસ એવું બન્યું કે એક વ્યક્તિ, એક ચોર હતો, પોતે જ ચોર, ચોરી કરીને જતો હતો અને એને 3 ચોરોએ પકડ્યો. પણ પેલાને ખબર નહીં કે ભાઈબંધ છે, કારણ કે આ ભાઈ કોઈનું જ લઈને ઉઠાવીને આવેલા હતા, એટલે એને બાંધી દીધો. પછી પહેલાએ તો એને બહુ માર્યો, બધું છૂટવી લીધું, કરી લીધું. બીજાએ કેવળ એની વસ્તુઓ લઈ લીધી અને ત્રીજો પેલો રડતો હતો ને એટલે કે ભાઈ
તમે કઈ રીતે કમાઓ છો? તો કે અમે તો તસ્કર છીએ. તો કે હું તમારી જ્ઞાતિનો જ છું, છોડી દો તમે. તો પેલા એ છોડ્યો ને પછી કે હવે ગામ સુધી, તો વચ્ચેથી એક માર્ગ પસાર થતો હતો, ત્યાં આગળ એ રસ્તા સુધી આવ્યો અને પછી કહે કે હવે ગામમાં અમે જઈશું ને તો પકડાઈ જઈશું, એટલે હવે રસ્તો તો તારે ક્રોસ કરવો પડશે. એટલે રામકૃષ્ણ પરમહંસ કહે છે કે જે પહેલા એ બહુ માર માર્યો ને એ તમો ગુણ છે. જે બહુ માર માર્યો એ તમો ગુણ છે. આપણે ત્રિગુણાત્મિકા પ્રકૃતિથી બંધાયેલા છીએ કે જે તમને હેરાન પરેશાન કરી નાખે છે, તમારું બધું લૂંટી લે છે. રજોગુણને ખાલી ઇન્ટરેસ્ટ તમને ઇન્જરી પહોંચાડવામાં નથી, પણ જે ભૌતિક તત્વો છે તેમાં જ છે, એટલે માટે તમારી પાસેની જે વસ્તુઓ છે તે ચોરી લે છે. સત્વગુણ દયાળુ છે, તમને બંધન મુક્ત કરશે, પણ પેલી પાર જ્યાં પરમાત્માનું ધામ છે, પેલી પાર આ ત્રિગુણ પણ પ્રવેશી શકે એમ નથી. એ જો પેલી પાર જવું હશે તો તમારા યત્ન પ્રયત્નથી જ જવું પડશે, જ્યાં આગળ જીવનનું માંગલ્ય છે, જ્યાં આગળ જીવનની પ્રાપ્તિ છે. એટલે હું હંમેશા રામકૃષ્ણ પરમહંસ માટે કહું છું કે કિચન ટુ કેશવ, સામાન્ય ઉદાહરણો લે અને ત્યાંથી એટલી ઉચ્ચ અવસ્થાએ પહોંચાડી દે કે આપણને ખબર પણ ન પડે કે આના દ્વારા ફલિત થઈને જે બોધ આવવાનો છે તે કઈ જાતનો છે. તમોગુણ માણસને હેરાન કરે છે, રજોગુણ માણસને સંસારિક બનાવે છે, સત્વગુણ છે જે બંધન મુક્તિનો માર્ગ બતાવે છે, પણ એક કક્ષાએ આવીને તો પછી આપણે આપણા મેળે જે ત્રિગુણાતીત અવસ્થામાં જવાનું છે અને ત્યાં જ જીવનનું ખરું માંગલ્ય છે. જ્યાં સુધી આપણે મંગળમય પ્રભુને મળતા નથી, જ્યાં સુધી આપણે એની સાથે એકરૂપ થતા નથી, ત્યાં સુધી આપણું માંગલ્ય શાનું? આપણે કઈ રીતે એની સાથે મળી શકીએ? અને આ મળવાનો જ એક મહત્વની વાત છે. સાહેબ કેટલા વાગ્યા? 9:10 થઈ ગઈ. એક દિવસ એવું બન્યું કે એક વક્તા બોલતા હતા, ત્યારે પછી વચ્ચે બોલ્યા માફ કરજો, મને સમય આપેલો પણ મારી ઘડિયાળ ભૂલી ગયો છું. એટલે પાછળથી કોઈ ઊભા થઈને કીધું કે પણ પાછળ કેલેન્ડર તો છે ને, કે તારીખ બદલાઈ ગઈ છે. એનીવે મારે એ સ્થિતિ પર બધાને નથી મૂકવા, કારણ કે તમારામાંથી ખરેખર કોઈએ ઘડિયાળ નથી જોઈ, અને એટલે માટે મને પણ એમ થયું કે આ વિષય બહુ લાંબો છે અને વિષયમાં એટલું બધું એક સાથે ચાલતું, કારણ કે મારે ઘણીવાર બહુ અટકી જવું પડે, કારણ કે ગલી એકદમ સાફ હોય ને, આપણે હવે 3 વસ્તુ જ ખાવાની હોય તો પટાપટ ખાઈએ. આપણે લગ્નમાં જઈએ છીએ ને ત્યારે બધા આટા મારીએ છીએ. મારા મગજની આજે એવી સ્થિતિ હતી કે એટલું બધું પીરસાયેલું છે અહીંયા આગળ કે હું નથી કહીશ. પણ જીવનનું માંગલ્ય મૂલાર્થ એ છે કે જ્યાં સુધી આપણે કલ્યાણમય આપણે નથી વિચારતા, શુભત્વનો વિચાર નથી કરતા. ખૂબ સુંદર વાતો લઈને આજે આવ્યો હતો, પણ એ બધી વસ્તુઓ પૂર્ણ થઈ શકે એમ નથી. પણ આજે મુકેશભાઈ નથી આજે હાજર, અને મુકેશભાઈ જોશીને મેં પહેલાં કીધેલું કે તમારી કોઈ મને ગીત મોકલી આપજો. પરમાત્માની દયાથી થોડું સંગીતનું જ્ઞાન છે, એટલે હું કમ્પોઝ કરીશ. તો એમણે મને એક સુંદર ગીત મોકલ્યું અને જે મેં કમ્પોઝ કરવાની કોશિશ કરી છે, અને ઈચ્છા છે કે આજે થોડું ગાઉં, થોડું, અને આ પછી મારજો નહીં તો શું થશે, વન્સ મોર થયા કરશે અને પછી કોઈ મને પાછળથી જ્યાં સુધી બરાબર નહીં ગાઓ તો એક સુંદર એની પૂર્વ ભૂમિકા આપી દો. કૃષ્ણ જન્મ કાલે થયો છે, આજે નંદોત્સવ છે, અને આ જે કૃષ્ણ ગીત એમણે લખ્યું છે તેમાં પરમાત્મા આપણી પાસે શું માંગણી કરે છે તેનું છે. અને સામાન્ય રીતે આપણે કેટલા વખતથી એવી પ્રથા પડી ગઈ છે જે વેસ્ટર્ન છે, આપણે દીવો ઓલવીએ છીએ અને કેકને કાપીએ છીએ.
પણ એ દીવાને સદ્ધર રાખવાનો છે અને કેકનો પ્રસાદ વેચવાનો છે, મીઠાશનો પ્રસાદ વેચવાનો છે. અને ક્યારેક ક્યારેક સમાજમાં એવું થઈ જાય છે કે લોકોની ભાવના, લોકોના પ્રેમની આપણે કદર નથી કરી શકતા, ત્યારે કોઈનું હૃદય તોડી નાખીએ છીએ. તો આવી જ પ્રાર્થના કરી છે. એના 3 સ્ટ્રાન્ઝા છે, ખૂબ સુંદર રીતે મુકેશભાઈએ લખ્યા છે. પહેલા સ્ટ્રાન્ઝામાં એમણે એવી માંગણી કરી છે કે તમે બધું જ કરશો, તમે બધું જ કરજો, પણ સમાજમાં ક્યાંક કશેક એવા લોકોને જઈને મળજો કે જેનું હૃદય તૂટી ગયું હોય. અને બીજી કે આજે સ્ત્રીઓ પણ ઘણું બધું કરીને પામી છે, બહેનોએ પણ ઘણું બધું સફળ કર્યું છે. તો ક્યાંક કદેક જન્મતા તમને કેવળ પુત્ર પ્રાપ્તિ ન હોય, પણ જો સ્ત્રીના કે પુત્રી પ્રાપ્તિના પણ જો એંધાણ મળે તો એ પણ ખૂબ આનંદની વાત છે અને એને પણ વધાવી લેજો. આ સોશિયલ છે. બીજો જે સ્ટ્રાન્ઝા છે એ બીજા સ્ટ્રાન્ઝામાં એમણે વાત કરી છે ઇકોલોજીની. આજે નદીઓ પર્વતોનું બધાનું છે. તો કે આજે મારા જન્મદિવસે એટલી માંગણી કરું છું કે પેલી ગંગા, પેલી યમુના, આ બધાને સાચવજો, વૃક્ષોને સાચવજો. અને ત્રીજામાં જે ગીતાનો ઉપદેશ છે તેમણે ખૂબ સુંદર રીતે કંડાર્યો છે. એટલે માટે તમને પૂર્વ ભૂમિકા આપી, કારણ કે ઘણી વસ્તુ આમાંની એવી છે કે જ્યાં સુધી હું પૂર્વ ભૂમિકા આપું નહીં ને ત્યાં સુધી તરત સમજાશે નહીં, એકાગ્રતા આવશે નહીં. તો એક નાનો પ્રયત્ન કરું છું. હું એટલું તો મીઠાશથી નથી ગાતો, એટલે ક્યાંક કશેક જો ક્ષતિ હોય તો પ્રાર્થના કરું છું કે મને ક્ષમા કરજો. લેટેસ્ટ ટ્રાય. જરા માઇકને ઉભા જ ખાવું પડશે ને. એક અહીંયા, એક આટલું છે ને ઉપર રાખજો સહેજ, એટલે બહુ ઓવર નહીં પડે. અને એક માઇક મને અહીંયા આપી દેજો. તમને માઇક છે ને? તમારું પૂરું નામ શું? કીર્તિભાઈ શાહ. હા. એ બધું નજદીક રાખજો. વચ્ચે ડફ અને ધાતી નાડા એ તમારી રીતે કરજો. હું જો કટ કહું ત્યાં જ કટ કરજો. હેલો હેલો હેલો. જાય છે અવાજ? શબ્દો એનો ધ્રુવ બહુ સરસ છે. જન્મ દિવસ મારો ઉજવતા હો તો આટલી શી રાખજો ટેક, અંતરમાં અજવાળી શ્રદ્ધાની જ્યોતિ. જેટલું હા આવે છે ને અવાજ? અંતરમાં અજવાળી શ્રદ્ધાની જ્યોતિ, કાપશો ના હૈયું કે કેક, જન્મ દિવસ મારો ઉજવતા હોય તો આટલી શી રાખજો. દમણ ટચ નહીં થવું જોઈએ.
એના ફેફસા અહીંયા છે ને. પેલા એડમિટ છે. જન્મ દિવસ મારો ઉજવતા હોય તો આટલી સી રાખજો કે અંતરમાં જવાળી શ્રદ્ધાની જ્યોત તમે કાપશો ન હૈયું કે જન્મ દિવસ મારો ઉજવતા હોય તો આટલી સી રાખજો કે અંતરમાં જવાળી શ્રદ્ધાની જ્યોત તમે કાપશો ન હૈયું કે ઓ કાપશો ન હૈયું કે માખણ લૂંટાવજો મિશ્રી લૂંટાવજો માખણ લૂંટાવજો મિશ્રી લૂંટાવજો ગાજો ને ગમતી લાગી પાંડવને પાંચાલી એકલા હશે તમે ટેકો દઈ આપજો ને પ્રિય તમને સોગંદ છે મારી સુભદ્રાના તમને સોગંદ છે મારી સુભદ્રાના ગામ હોય ગોકુળ કે ઊંઝા દીકરીની ભેટ જો આવી હો પેટમાં જો કરજો એ દિવસોની પૂજા દીકરાથી દીવાનું અજવાળું આવશે દીકરાથી દીવાનું અજવાળું આવશે દીકરીથી ફૂલોની મેં જન્મ દિવસ મારો ઉજવતા હોય તો આટલી શિરાબ જોટે આટલી શિરાબ જોટે યાદ હજી આવે કે યમુનાએ ઉછળીને કીધો તો સહેજ ચરણ સ્પર્શ યાદ હજી આવે કે યમુનાએ ઉછળીને કીધો તો સહેજ ચરણ સ્પર્શ
એના તો સ્પર્શે તો જીવી ગયો પૂરા 125 વર્ષ. યમુનાના દર્પણમાં જોઈ જોઈ રાધાના, યમુનાના દર્પણમાં જોઈ જોઈ રાધાના, ગોપીઓએ વાળ્યા તા વાળ. સાંભળ્યું કે યમુનાના ઝળઝળિયા જોઈ હવે દુષ્કાઓ મૂકે છે ડાળ. યમુના કેટલી ક્લીન હતી ઇકોલોજી ત્યારે કે યમુના દર્પણ જેવી હતી, અને રાધાના વાળ એમાં જોતી હતી ગોપીઓ, અને એના વાળ બનાવતી હતી. અને આજે યમુના ડુસકાઓ ભરે છે, અને આજે એ યમુના જે પોલ્યુટેડ થઈ ગઈ છે તેને માટે ત્યાં વૃક્ષો છે કદમના, એ પણ આજે ડુસકાઓ ભરી રહ્યા છે. તો તમે જરા એનું ધ્યાન રાખજો. ખૂબ સુંદર વાત કરે છે. યમુનાના નીરના સુકાય જરા જોજો, યમુનાના નીરના સુકાય જરા જોજો, વૃક્ષોનો રાખજો વિવેક 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 વિવેક. અંતરમાં અજવાળું શ્રદ્ધાનું રાખીને કાપશો નહીં કે ઓ કાપશો નહીં કે. ખવડાવી ખાજો ને પીવડાવી પીજો, જીવનને માનજો ક્રીડા. જીવન એક લીલા છે, અને આપણે કહીએ છીએ કૃષ્ણએ અહીંયા આવીને લીલા કરી, ક્રીડા કરી. એટલે એટેચ નથી થવાનું. આનંદ એ જીવનનો સ્થાયી સ્વભાવ છે. ખૂબ સુંદર રીતે મુકેશભાઈ વાત કરે છે. ખવડાવી ખાજો ને પીવડાવી પીજો, જીવનને માનજો ક્રીડા. હવે ધ્યાન આપો. ગોવર્ધન છો ને ના ઉચકી શકાય, ગોવર્ધન છો ને ના ઉચકી શકાય, તમે ઊંચક જો પાપણની પીડા, ઊંચક જો પાપણની પીડા. ફેફસામાં પ્રાણવાયુ ભરતા હો એ રીતે. જીવન માટે હવા આવશ્યક છે, તેમ સમાજ માટે આપણે જે શ્રીની કૃપા થઈ હોય તો એ સહજ રીતે શ્રીને વેવડાવી દેવી, એ ભૂલવાનું નથી. ત્યારે જ લક્ષ્મીનારાયણ બંને ખુશ થાય છે. તો કવિ કહે છે, ફેફસામાં પ્રાણવાયુ ભરતા હો એ રીતે, ભૂલશો ના ભરવાનું ધર્મ. ફળની ઈચ્છાઓને મનમાં દાટીને, ફળની ઈચ્છાઓને મનમાં દાટીને, કરજો સૂરજ કેરા કર્મો. ગીતાનું ગાન હો કે ગોપીઓનું ગીત હો, ગીતાનું ગાન હો કે ગોપીઓનું ગીત હો, જીવશો તો આ વિષ્ણુ છે 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 છે. અંતરમાં અજવાળું શ્રદ્ધાનું રાખીને પાપશો નહીં કે કાપશો નહીં કે. જન્મ દિવસ મારો ઉજવતા હોય તો આટલી શિરા ચોટે. અંતરમાં અજવાળું શ્રદ્ધાનું રાખીને
કાપુશું નહીં કે હવે હું જે ગાઈશ એ તમારે સાથે થોડી આપણે છે ને ગુજરાતીમાં પ્યોર ગુજરાતીમાં જેને ટેક કહીએ છીએ ને, કારણ કે આજે નંદ ઉત્સવ છે એટલે કદાચ તમારા બધાનો સાથ મળશે અને બહુ મધ્યમ સ્વરે તાળીઓ. હા, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. અરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. અરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ. અરે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. અરે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. અરે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ. ચાલુ રાખજો. રાનંદ ભયો જય કનૈયા. ઓ શ્યામ ઓ કાન 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 કાન. હરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હરે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. બોલો કૃષ્ણ કનૈયા. ગિરિરાજ ધરણ કી, દ્વારકાધીશ કી. આજે આપણે ખરેખર જીવનનું માંગલ્ય એ શબ્દો રૂપે, સ્વરો રૂપે, આનંદ રૂપે માણ્યો. તમે લોકોએ બધાએ મને આમ સહન કરી લીધો એને માટે બીજું કંઈ બોલવાનું મન નથી થતું, પણ હવે 23 ઓગસ્ટે આપણે પરિવાર 5મું વ્યાખ્યાન છે રામાયણના પાત્રો અમી ગણાત્રા એમાં મળે. થેન્ક યુ. મારી સાથે જે એમણે તબલા પર મને સંગત આપી, સોરી, મારા એક મિત્ર છે જે સંવિતિ ચલાવે છે, એમનું નામ કીર્તિભાઈ છે, એ હાજર છે. તો મેં એમને ફોન કરેલો કે કોઈ તબલામાં સંગત કૃષ્ણ ભક્તિથી આપી શકે તેવા કોઈ છે? તો કે મારા મિત્ર છે અને એ પણ કીર્તિભાઈ શાહ છે. એટલે મદદ માંગવા ગયો તે પણ કીર્તિભાઈ અને જેમણે આપી તે પણ કીર્તિભાઈ. ભક્તિ વિશે એમ કહેવાય છે કે ભક્તિ માંગવી હોય તો પણ ભક્તિ કરવી પડે, અને ભક્તિની ફલશ્રુતિ પણ ભક્તિ છે. એટલે આમાં કીર્તિની ફલશ્રુતિ અને કીર્તિ. નમસ્કાર. જે લોકો નવા આવ્યા છે, આપણે અહીંયા એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે જેથી તમને કાર્યક્રમની માહિતી મળી શકે. અહીંયા એક વોટ્સએપ મૂકું છું, પોતાના નામ અને નંબર નોટ ડાઉન કરી શકાય છે. તમને દર મહિને આપણે પ્રોગ્રામ કરીએ છીએ, તમને એની ઇન્ફોર્મેશન મળે છે.